નમસ્કાર મિત્રો, શ્રી સારસ્વત વિદ્યાલય રાતાવાપી આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. મિત્રો, હું વિશેષ ગોસ્વામી આજે ધોરણ 12 જીવવિજ્ઞાનની અંદર પ્રકરણ નંબર 5 આનુવંશિકતા અને ભિન્નતા વિશે ચર્ચા કરીશ. મિત્રો, આપણે આ પ્રકરણની અંદર મેન્ડલનો એક સંકરણનો પ્રયોગ ભણી ચૂક્યા છીએ. તેવી જ રીતે મેન્ડલે દ્વિસંકરણનો પ્રયોગ પણ રજૂ કર્યો. આ દ્વિસંકરણના પ્રયોગની અંદર જેવી રીતે આપણે એક સંકરણનો પ્રયોગની અંદર ફક્ત એક જ લક્ષણને ધ્યાનમાં લીધેલું, તો આપણે યાદ કરીએ કયા લક્ષણને ધ્યાનમાં લીધેલું? વનસ્પતિની ઊંચાઈ. કઈ વનસ્પતિ? વટાણા. તો વટાણા વનસ્પતિમાં કયું લક્ષણ લીધું હતું? તો ઊંચાઈ લીધું હતું. આ ઊંચાઈમાં આપણને બે વિરોધાભાસી લક્ષણો મળેલા. કયા કયા? એક ઊંચો છોડ અને બીજો નીચો છોડ. અને એના માટે આપણે કઈ કઈ સંજ્ઞાનો ઉપયોગ કરેલો હતો? ઊંચા માટે કેપિટલ ટી અને નીચા માટે સ્મોલ ટી. આ શુદ્ધ દર્શાવ્યા છે એટલે મેં બે વાર લખ્યું છે. બરાબર, આપણે દ્વિકીય સજીવો છે, વટાણા પણ દ્વિકીય સજીવો છે. એટલે તો મિત્રો, દ્વિસંકરણના પ્રયોગની અંદર આપણે એક સાથે કેટલા લક્ષણો લઈશું? બે લક્ષણો. એટલે એક સાથે બે લક્ષણોને ધ્યાનમાં લેવાના છે. એટલે પતિ અને પત્ની હોય તો પતિ અને પત્નીના બે લક્ષણોને ધ્યાનમાં લઈને આપણે બાળકની અંદર કયા લક્ષણો છે તે જોવાના છે. ઉદાહરણ તરીકે પતિ અને પત્નીના વાળનો રંગ અને પતિ અને પત્નીના આંખનો રંગ. બરાબર છે? અને વિરોધાભાસી હોવા જોઈએ. ઉદાહરણ તરીકે પતિના વાળનો રંગ કાળા રંગનો છે અને આંખ જે છે એ પણ કાળા રંગની છે. પત્ની જે છે એ વાળનો રંગ બ્રાઉન કલરનો, કથ્થઈ રંગનો છે અને આંખનો રંગ છે લીલા રંગનો છે. બરાબર, તો આ વિરોધાભાસી લક્ષણો થઈ ગયા અને બે જુદા જુદા લક્ષણો છે. એનું વારસાગમન કેવી રીતે થાય છે એવી જ રીતે અહીં પણ મેન્ડલ દ્વારા દ્વિસંકરણના પ્રયોગની અંદર વટાણાના છોડમાં બે લક્ષણો લેવામાં આવેલા. ચાલો, તો કયા કયા લક્ષણો તે આપણે જોઈએ. તો એક લક્ષણ હતું વટાણામાં, એક લક્ષણ હતું બીજનો રંગ. બરાબર, તો બીજનો રંગ બે વિરોધાભાસી લક્ષણ લેવાના છે. એટલે એક છોડ જે હતો એ એક છોડમાં બીજનો રંગ હતો પીળો અને બીજા છોડમાં વિરોધાભાસી લક્ષણ હોવું જોઈએ એટલે કંઈક અલગ રંગ હોવો જોઈએ, તો એ હતો લીલો. બીજું લક્ષણ લેવામાં આવ્યું તો બીજનો આકાર. તો બીજનો આકાર એક છોડ ઉપર હતો ગોળ અને બીજા પર હતો ખરબચડો. ચાલો, હવે આના માટેની મેન્ડલે સંજ્ઞાનો ઉપયોગ કર્યો. પીળા એટલે યલો, તો આપણે સંજ્ઞા શું ઉપયોગ કરી શકીએ? વાય, કેપિટલ વાય. બરાબર, અને લીલા માટે ગ્રીન, જી નહીં. બરાબર, આપણે અહીં કેપિટલ વાય ઉપયોગ કર્યો હોય તો વિરોધાભાસી લક્ષણ માટે આપણે સ્મોલ વાય. મિત્રો, અહીં ઘણા વિદ્યાર્થીઓ મિસ્ટેક કરે વાય અને વાય લખવામાં, કેપિટલ વાય સ્મોલ વાય. હવે તમે બંને આ રીતે લખશો ને તો ઘણીવાર કન્ફ્યુઝન થાય, થોડું નાનું મોટું. તો હંમેશા કંઈક આ રીતે અલગ બતાવવાનું, એટલે સ્મોલ વાય ખબર જ પડી જશે કે આ સ્મોલ વાય છે અને આ કેપિટલ વાય. એટલે કદાચ તમે આ રીતે પણ લખી કાઢો ને તો ખ્યાલ આવશે કે કેપિટલ વાય છે અને એક સ્મોલ વાય છે. ચાલો, તેવી જ રીતે ગોળ બીજ માટે, ગોળ એટલે રાઉન્ડ, તો કેપિટલ આર અને ખરબચડા માટે સ્મોલ આર. હવે મિત્રો, આપણને ખબર કેવી રીતે પડે કે આપણે કેપિટલ વાય કેપિટલ આર કોને આપી શકીએ? તો જે પ્રભાવી હોય એને આપી શકીએ. બરાબર છે ને? અને સ્મોલ વાય સ્મોલ આર કોને આપી શકીએ? જે પ્રચ્છન્ન હોય એને આપી શકીએ. તો મેન્ડલને કેવી રીતે ખબર પડી કે કયું પ્રભાવી છે અને કયું પ્રચ્છન્ન છે? તો મિત્રો, એ પ્રયોગ પરથી માલુમ પડ્યો. તો પ્રયોગ પરથી કેવી રીતે માલુમ પડ્યો? તો અહીં પી પેઢીની અંદર બે છોડ લેવામાં આવ્યા વિરોધાભાસી લક્ષણો ધરાવતા. બરાબર છે? કયા કયા વિરોધાભાસી હતા? તો ટૂંકમાં લખીશું આપણે પીળો ગોળ અને લીલો ખરબચડો.
પી ગો લી ખ આવી રીતે પણ તમે યાદ રાખી શકો છો, બરાબર. તો પીળો ગોળ એટલે આના માટે સંજ્ઞા શું ઉપયોગમાં? ઓકે, પહેલાં સંજ્ઞા આપણે નથી આપતા. જ્યારે આની વચ્ચે પરફલન કરાવવામાં આવ્યું તો પરફલન દ્વારા જે F1 સંતતિ મળી, પહેલી સંતતિ F1 પેઢી, એમાં બધા જ છોડ પીળા અને ગોળ હતા. એટલે કે પીળા બીજ ધરાવતા હતા અને ગોળ બીજ ધરાવતા છોડ પ્રાપ્ત થયા. તો હવે આના પરથી આપણે સાબિત કરી શકીએ, મેન્ડલે પણ સાબિત કરી લીધું શું, કે પીળા અને લીલામાં કયું લક્ષણ પ્રભાવી છે? તો પીળું લક્ષણ પ્રભાવી છે. એટલે સ્વાભાવિક છે આપણે અહીંયા પીળાને કેપિટલમાં લખીશું, બરાબર છે, કેપિટલ વાય. ગોળ અને ખરબચડામાં અહીં કયું આવ્યું? F1 સંતતિમાં ગોળ. એટલે સ્વાભાવિક છે પ્રભાવી કયું કહેવાશે? ગોળ. એટલે આપણે એને કેપિટલમાં લખીશું, કેપિટલ આર. અને આ શુદ્ધ જ લેવામાં આવે છે. શુદ્ધ કેવી રીતે માલુમ પડે? તો કસોટી સંકરણ દ્વારા એ પણ આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. તો લીલા અને ખરબચડા માટે શું ઉપયોગ કરીશું? સ્મોલ વાય, સ્મોલ આર. ચાલો, અહીં જન્યુઓ કેટલા પ્રકારના બનશે? બરાબર. તો અહીં જન્યુઓ એક જ પ્રકારના બને. ઠીક છે. જો જન્યુઓ કેવી રીતે બનશે તે હું સમજાવું છું. આ એક રંગસૂત્રની જોડ છે, આ બીજા રંગસૂત્રની જોડ છે, આના ઉપર છે કેપિટલ વાય, અહીંયા છે કેપિટલ આર. બરાબર છે. આપણે એવી ચર્ચા કરી છે કે જ્યારે જન્યુઓ બને ત્યારે જોડીમાંનું રંગસૂત્ર એક જન્યુમાં જાય અને બીજું બીજામાં જાય. તો અહીંયા આ ગયું એટલે કેપિટલ વાય, તો સ્વાભાવિક છે અહીંયા જશે કેપિટલ વાય, આ અહીંયા જશે કેપિટલ આર અને અહીંયા આવશે તો કેપિટલ આર. તમે આની જગ્યાએ અહીંયા મોકલો અથવા અહીંયા મોકલો તો પણ વસ્તુ શું થશે? કેપિટલ વાય, કેપિટલ આર. તો અહીંયા જન્યુઓ કયા પ્રકારના બનશે? જન્યુઓ બનશે કેપિટલ વાય. જેટલા બી જન્યુ બનશે બધા કયા પ્રકારના બનશે? કેપિટલ વાય, કેપિટલ આર. એવી જ રીતે આને પણ તમે આ રીતે કરશો તો જન્યુઓ કયા પ્રકારના બનશે? સ્મોલ વાય, સ્મોલ આર. ભેગા કરી દો તો F1 સંતતિની અંદર શું મળશે? કેપિટલ વાય, કેપિટલ વાય, સ્મોલ વાય, કેપિટલ આર, સ્મોલ આર, કેપિટલ વાય, સ્મોલ વાય, કેપિટલ આર, સ્મોલ આર. બરાબર છે. ઓકે, ચાલો. તો આ સમયુગ્મી છોડ, આ સમયુગ્મી છોડ, સમયુગ્મી પીળા ગોળ, સમયુગ્મી લીલા ખરબચડા, F1 સંતતિની અંદર આપણને શું મળ્યું? તો વિષમયુગ્મી પીળા ગોળ. બરાબર છે. ચાલો, હવે આ F1 પેઢી થઈ. હવે આપણે શું કરવાનું છે? તો મેન્ડેલના એક સંકરણના પ્રયોગમાં આપણે શું કર્યું હતું? સ્વફલન કરાવ્યું હતું. આ છોડ જેટલા બી મળ્યા એ છોડની અંદર આપણે સ્વફલન કરાવીશું. એટલે સ્વફલન હોય એટલે સ્વાભાવિક છે આ જે જનીન પ્રકાર છે, જનીન પ્રકાર બી એવા જ આવશે. કેપિટલ વાય, કેપિટલ આર, સ્મોલ આર. એકને આપણે મેલ તરીકે એટલે કે નર તરીકે, આ માદા છે, એકને માદા તરીકે અને આ એકને નર તરીકે રજૂ કરી દઈશું. ચાલો, હવે આના જન્યુ પ્રકાર કેવી રીતે બનશે? મિત્રો એ જાણવું ખૂબ જરૂરી છે કે જન્યુ પ્રકાર કેવી રીતે બને છે. બરાબર. તો હું અહીંયા ફરીથી રંગસૂત્રોની જોડી લઉં છું. ચાલો, ઉદાહરણ તરીકે પહેલા નંબરનું રંગસૂત્ર છે, આ ચોથા નંબરનું રંગસૂત્ર છે, આપણે અંદાજે લીધું છે અહીંયા. બરાબર. ચાલો, તો જોડી જે છે એમાં આપણે એવું કામ કરીએ, કેપિટલ વાય, સ્મોલ વાયને કંઈ આ રીતે દર્શાવીએ. અહીંયા કેપિટલ વાય છે અને અહીંયા સ્મોલ વાય છે. બરાબર છે. ચાલો, આરને લઈ લઈએ. અહીંયા કેપિટલ આર છે અને અહીંયા સ્મોલ આર છે. ચાલો, જન્યુઓ કેવી રીતે બનશે? તો જન્યુઓ કંઈક આ રીતે બનશે. અહીંયા કેપિટલ વાય ગયું તો સ્વાભાવિક છે બીજી જગ્યાએ શું જશે? સ્મોલ વાય જશે. બરાબર. ચાલો, અહીં આ જે રંગસૂત્રો છે જોડીમાંથી એક રંગસૂત્ર કેપિટલ આર અહીંયા ગયું તો સ્મોલ આર અહીંયા જશે. બીજી પણ સંભાવના છે, એવું જરૂરી નથી કે આ રીતે જ થાય. તો બીજી સંભાવના લઈએ. અહીંયા કેપિટલ વાય છે અને અહીંયા સ્મોલ વાય છે. બરાબર. પરંતુ આ બે રંગસૂત્રોમાંથી આ રંગસૂત્ર સ્મોલ આર વાળું રંગસૂત્ર અહીંયા ગયું તો પછી અહીંયા શું થશે? સ્મોલ આર અને અહીંયા શું બનશે? કેપિટલ આર. તો જન્યુઓ કેટલા પ્રકારના બન્યા? 4 પ્રકારના. કયા કયા? કેપિટલ વાય, સંભાવના ભણી ચૂક્યા છે આપણે એટલે તમને આઈડિયા હશે. કેપિટલ વાય, કેપિટલ આર, કેપિટલ વાય, સ્મોલ આર, સ્મોલ વાય, કેપિટલ આર
અને ચોથું થયું સ્મોલ વાય સ્મોલ આર. તો અહીંયા પણ કેટલા પ્રકારના જન્યુ બનશે? 4 પ્રકારના. કેપિટલ વાય કેપિટલ આર, કેપિટલ વાય સ્મોલ વાય કેપિટલ આર અને સ્મોલ વાય સ્મોલ આર. પુનેટ સ્ક્વેર પદ્ધતિનો ઉપયોગ કરીએ અને પુનેટ સ્ક્વેર પદ્ધતિ દ્વારા આપણને શું પ્રાપ્ત થશે એ જોઈ લઈએ. ચલો હું થોડું અહીંયા રબ કરીને ઉપર લખી દઉં છું એટલે આપણને જગ્યા વધુ મળે. તો કેપિટલ વાય કેપિટલ વાય કેપિટલ આર કેપિટલ વાય કેપિટલ આર સ્મોલ આર. બરાબર. 4 જન્યુઓની આપણે વાત કરી. ચાલો તો 4 જન્યુઓ અહીંયા દોરી દઉં છું. બરાબર છે. પહેલું આપણે જન્યુ મળ્યો કેપિટલ વાય કેપિટલ આર, બીજો મળ્યો કેપિટલ વાય સ્મોલ આર, ત્રીજો મળ્યો સ્મોલ વાય કેપિટલ આર અને ચોથો મળ્યો સ્મોલ વાય સ્મોલ આર. બરાબર. તો આ નરના જન્યુઓ થયા. માદાના જન્યુઓ અહીંયા લખી દઈએ. કેપિટલ વાય કેપિટલ આર, કેપિટલ વાય સ્મોલ વાય કેપિટલ આર અને સ્મોલ આર સ્મોલ વાય. બરાબર. ચાલો આને જોડી દઈએ હવે આપણે. તો શું બનશે? જોડે કંઈક આ રીતે લેવાના છે તમારે. બરાબર. અને આની સાથે આ જન્યુને આની સાથે જોડી દો તો શું બનશે? કેપિટલ વાય કેપિટલ આર કેપિટલ આર. બરાબર. મારી સાથે બોલતા જજો. વિડીયો જેમ જેમ ચાલે તેમ તેમ તમારે બોલતા જવાનું છે. હવે કેપિટલ વાય આ બંનેને અહીંયા લખવાનું છે એટલે અહીં અને અહીં ઉતારવાના છે. કેપિટલ વાય કેપિટલ આર સ્મોલ આર. પહેલાં કેપિટલને આગળ લખવાના. બરાબર. એટલે કેપિટલ વાય કેપિટલ આર સ્મોલ આર. ચાલો મારી સાથે બોલતા જાઓ. કેપિટલ વાય સ્મોલ વાય કેપિટલ આર કેપિટલ વાય સ્મોલ વાય કેપિટલ આર સ્મોલ આર. ત્યાર પછી કેપિટલ વાય કેપિટલ આર સ્મોલ આર. ત્યાર પછી આને અને આને કેપિટલ વાય સ્મોલ આર. ત્યાર પછી આને અને આને કેપિટલ વાય કેપિટલ આર સ્મોલ આર. ત્યાર પછી કેપિટલ વાય સ્મોલ આર. ફટાફટ હવે જઈશું આપણે. કેપિટલ વાય કેપિટલ આર કેપિટલ આર, કેપિટલ વાય કેપિટલ આર સ્મોલ આર, સ્મોલ વાય કેપિટલ આર, સ્મોલ વાય કેપિટલ આર સ્મોલ આર, કેપિટલ વાય સ્મોલ આર કેપિટલ. અહીંયા આપણે લખવામાં જ ભૂલ થઈ છે. કેપિટલ વાય સ્મોલ આર છે. બરાબર. તો કેપિટલ વાય કેપિટલ આર સ્મોલ આર. ત્યાર પછી કેપિટલ વાય સ્મોલ આર સ્મોલ આર, સ્મોલ વાય કેપિટલ આર સ્મોલ આર અને સ્મોલ વાય સ્મોલ આર સ્મોલ આર. ચાલો તો આ પૂર્ણ થયો. હવે આ થયા જનીન પ્રકાર. બરાબર છે. સ્વરૂપ પ્રકાર કેવી રીતે મળશે? તો મિત્રો સ્વરૂપ પ્રકારની ગણતરી કંઈ આ રીતની છે. તો આપણે યાદ કરીએ. આપણે ફક્ત એક જ લઈએ, પીળો લીલો. સૌથી પહેલાં આપણે લઈએ પીળો લીલો. તો આટલા જ લક્ષણોને, આ એક જ લક્ષણોને જો ધ્યાનમાં લઈએ તો F1 સંતતિની અંદર આપણને શું મળેલું? ફક્ત પીળો. જો એક સંકરણના પ્રયોગની વાત કરીએ તો અહીં હું તમને બતાવું છું. પીળો લીલો. બરાબર. તો F1 સંતતિમાં આપણને શું મળશે? પીળો. અને F2 સંતતિની અંદર આપણને શું મળે? 3 પીળા અને 1 લીલો. બરાબર. 3:1 રેશિયો આપણે ભણી ચૂક્યા છે એક સંકરણના પ્રયોગમાં. બરાબર. તેવી જ રીતે આપણે ફરીથી વાત કરીએ શેના વિશે? ગોળ અને ખરબચડા વિશે. તો ગોળ અને ખરબચડામાં પણ કંઈ આ રીતે જ થશે. જોઈ શકો છો તમે. ગોળ ખરબચડો. તો F1 સંતતિની અંદર આ પી પેઢી થઈ, આ F1 સંતતિમાં બધા કેવા મળશે? ગોળ મળશે. બરાબર. અને F2 સંતતિની અંદર આપણને શું મળશે? તો 3 ગોળ અને 1 ખરબચડો. બરાબર. ઓકે. તો અહીં આને ભેગા કરી દઈએ તો શું થાય? તો કંઈક આ રીતનું થશે. પીળો લીલો 3:1, ગોળ ખરબચડો 3:1. બરાબર છે. હવે આને આપણે ગુણી કાઢવાના છે. 3 તાલી 9 એટલે પીળો ગોળ. બરાબર. ચાલો ત્યાર પછી
3 એકુ 3 એટલે પીળો ખરબચડો. ત્યાર પછી લીલો ગોળ એટલે 3 એકુ 3 લીલો ગોળ અને છેલ્લો આવશે લીલો ખરબચડો. તો 1 ગુણ્યા 1 એક જ થશે, તો લીલો ખરબચડો. બરાબર. ચાલો, તો આપણને રિઝલ્ટ કંઈ આવું મળવું જોઈએ. શું? પીળા ગોળ 9 મળવા જોઈએ, પીળા ખરબચડા 3 મળવા જોઈએ, લીલા ગોળ 3 મળવા જોઈએ અને લીલા ખરબચડા 1 મળવા જોઈએ. જોઈએ આપણે? ચાલો ચકાસી લઈએ. અહીંયાથી હું કાઢી નાખું છું. ચાલો, તો આની અંદર આપણે જોઈએ. હવે આપણને પહેલો પીળા ગોળ, પીળા અને ગોળ માટે ઓછામાં ઓછો 4 માંથી એક કેપિટલ વાય હોવો જોઈએ, બરાબર, અને કેપિટલ આર હોવો જ જોઈએ, કારણ કે આ બંને પ્રભાવી છે, બરાબર ને. તો પીળો બી પ્રભાવી, ગોળ બી પ્રભાવી, એટલે આમાં જેટલા બી એક કેપિટલ, બે હશે તો બી વાંધો નથી, પણ ઓછામાં ઓછા એક તો કેપિટલ વાય અને કેપિટલ આર હોવા જ જોઈએ. તો કયા કયા છે અહીંયા તે જોઈએ. ચાલો, તમને આમાં દેખાય છે કેપિટલ વાય કેપિટલ આર છે. ઓકે, ચાલો આ એક થઈ ગયું. આમાં છે એક કેપિટલ વાય એક કેપિટલ આર છે, આ થઈ ગયું. આ બી છે, આમાં બી છે, થઈ ગયું. આમાં બી છે એક કેપિટલ વાય એક કેપિટલ આર, આમાં પણ છે, આમાં નથી, આમાં છે, આમાં નથી, આમાં છે, આમાં છે, આમાં નથી, આમાં નથી, યસ આમાં છે અને પછી નથી. તો કેટલા થયા? ગણતરી કરો. 1 2 3 4 5 6 7 8 9. સાબિત થઈ ગયું. તો પીળા ગોળ કેટલા જોઈ શકો છો? પીળા ગોળ 9. તો અહીંયા પણ સાબિત થઈ ગયું, પીળા ગોળ 9. ચાલો બીજો લઈએ, પીળા ખરબચડા. પીળા, પીળા એટલે કે એ કેવા છે? પ્રભાવી છે, એટલે કેપિટલ વાય આવવું જોઈએ. અને ખરબચડા માટે કમ્પલસરી, કારણ કે એ કેવું છે? પ્રચ્છન્ન જનીન છે, ને પ્રચ્છન્ન જનીન બંને સ્મોલ આર હોય ને તો જ જે બીજ છે ખરબચડું હોઈ શકે, એટલે સ્મોલ આર. એક કેપિટલ વાય હોવું જોઈએ અને આર બંને સ્મોલ હોવા જોઈએ, તો જ એ બનશે પીળા ખરબચડા. ચાલો, તો આપણે અહીંયા અલગ કલર લઈશું અને સંજ્ઞા પણ અલગ ઉપયોગ કરીશું. કેપિટલ વાય અને સ્મોલ આર વાળા કેટલા છે? ઓકે, આને ગણી શકાય. ઓકે, તો હું એને ક્રોસ કરું છું. 1. ઓકે, આને લેવાય? હા, બરાબર. ત્યાર પછી આ નહીં લેવાશે, આ પણ નહીં લેવાશે. આને લેવાશે? યસ. આને લેવાય? નહીં. આને લેવાય? નહીં. કેટલા થયા મિત્રો? 3. તો અહીંયા હું લખી દઉં છું 3. ચાલો ત્રીજું લઈએ આપણે, લીલા ગોળ. ચાલો, લીલા ગોળ માટે શું? લીલો એટલે કમ્પલસરી પ્રચ્છન્ન લક્ષણ છે, એટલે આપણે બંને કેવા જોઈએ? સ્મોલ વાય અને ગોળ છે એટલે એક કેપિટલ આર ઓછામાં ઓછો આપણને જોઈશે, બરાબર છે. બે બીજું નથી લખતો, એક ઓછામાં ઓછો કેપિટલ આર જોઈએ. બીજો જે બી હોય, કેપિટલ હોય સ્મોલ હોય, એની સાથે આપણને લેવા દેવા નથી. ઓકે, ચાલો, તો કયા છે? તો સ્મોલ વાય એક કેપિટલ આર બી છે અહીંયા, બરાબર છે, એટલે આ લેવાય. આ રીતે બતાવું છું. ચલો, આ પણ લેવાય. ઓકે, બાકી બચ્ચામાં આ પણ લેવાય. 3 થઈ ગયા. આ તો નહીં આવશે, એટલે અહીંયા આવશે આન્સર 3. ચાલો, છેલ્લું લીલો ખરબચડો. લીલા ખરબચડા. અને આ લીલા ખરબચડા એટલે તમે જોઈ શકો, આ છે લીલો ખરબચડો. સ્મોલ વાય સ્મોલ આર. તો અહીંયા બધું જ કેપિટલની જગ્યાએ સ્મોલમાં આવવું જોઈએ. તો એવું તો આપણી પાસે હવે બચ્યું જ એક જ છે, તમે જોઈ શકો છો, એક જ બચ્યું. કયું? સ્મોલ વાય સ્મોલ આર. બરાબર છે. તો આવશે 1. તો સ્વરૂપ પ્રકાર પ્રમાણ કેટલું થશે મિત્રો? 9:3:3:1. ફરીથી કહું છું, 9:3:3:1. જો આપણે આ રીતે ગણતરી કરી, પીળો લીલો તો 3:1, ગોળ ખરબચડો 3:1, એને આપણે ગુણાકાર કરી દઈએ તો કંઈ આ રીતનું મળ્યું. 9 પીળા ગોળ, 3 પીળા ખરબચડા, 3 લીલા ગોળ અને 1 લીલો ખરબચડો. એ જ વસ્તુ આના ઉપરથી બી આપણે સાબિત કરીને બતાવી દીધી, બરાબર. પીળા ગોળ 9, પીળા ખરબચડા 3, લીલા ગોળ 3 અને લીલા ખરબચડા 1, બરાબર છે. તો આ થયું સ્વરૂપ પ્રકાર.
આ શું થયું? સ્વરૂપ પ્રકાર પ્રમાણ 9:3:3:1. એક સંકરણમાં કેટલું હતું? 3:1. દ્વિસંકરણમાં કેટલું આવ્યું? 9:3:3:1. અહીં તમે જોઈ શકો છો કે પીળા સાથે ગોળ નહીં ગયો, પીળા સાથે ગોળ પણ મળ્યો અને પીળા સાથે ખરબચડો પણ મળ્યો. બરાબર, F2 સંતતિની અંદર પીળા સાથે ગોળ લક્ષણ પણ મળ્યું અને પીળા સાથે ખરબચડું લક્ષણ પણ મળ્યું. તેવી જ રીતે પિતૃપેઢીમાં લીલો અને ખરબચડો હતો, તો લીલા સાથે બધે ખરબચડા ગયા એવું છે? લીલા સાથે ખરબચડા તો ગયા, લીલા સાથે ગોળ પણ ગયા. એટલે તમે અહીંયા જોઈ શકો છો કે એક લક્ષણની જોડ જે છે એ બીજા લક્ષણ સાથે જોડાઈને બાળકોમાં અથવા સંતતિઓમાં જતી નથી. એ મુક્ત રીતે એકબીજાથી વિશ્લેષિત થાય છે. બરાબર છે? મુક્ત રીતે એકબીજાથી છૂટા થઈને કોઈની સાથે બી જોડી બનાવી શકે છે. અહીંયા પીળો ફક્ત ગોળ સાથે જ જશે એવું નહીં. બરાબર, પીળા લક્ષણો ગોળ સાથે બી જઈ શકે, ખરબચડા સાથે બી જઈ શકે. એટલે કે કેપિટલ વાય જે છે, કેપિટલ વાય કેપિટલ આર સાથે બી હોઈ શકે જોડી, અથવા તો સ્મોલ આર સાથે પણ જઈ શકે. બરાબર છે? તેવી રીતે આપણે વાત કરીએ કે લીલો જે છે, બરાબર, લીલો જે છે ખરબચડા સાથે પણ જઈ શકે અથવા તો ગોળ સાથે પણ જઈ શકે. અને આ નિયમને મુક્ત વહેંચણીનો નિયમ કહેવામાં આવે. મેન્ડલ દ્વારા રજૂ કરવામાં આવેલો એક ત્રીજો નિયમ. બે નિયમો આપણે ભણી ગયા, બરાબર ને? ત્રીજો નિયમ કયો છે? મુક્ત વહેંચણીનો નિયમ. કે જ્યારે જન્યુઓનું નિર્માણ થાય અને લક્ષણો એક પેઢીમાંથી બીજી પેઢીમાં ઉતરી આવે ત્યારે બે જુદા જુદા લક્ષણોની જોડી એકબીજાથી મુક્ત થઈને પેઢીમાં ઉતરે છે. એટલે કે એની વહેંચણી મુક્ત રીતે થાય છે. તેઓ જોડાયેલા હોતા નથી, લક્ષણો એકબીજાને જોડાયેલા હોતા નથી, સંલગ્ન હોતા નથી. પરંતુ મિત્રો આ નિયમ જે છે બધે લાગુ નથી પડતો. આ નિયમ ક્યારે લાગુ પડે? જ્યારે બંને લક્ષણો જુદા જુદા રંગસૂત્રની જોડી ઉપર હોય. તો તમને યાદ કરાવી દઉં કે જુદા જુદા લક્ષણોની જોડી એટલે શું? તો શરૂઆતમાં જ મેં તમને બતાવ્યું કે બે અલગ અલગ રંગસૂત્રો મેં તમને દર્શાવ્યા હતા આ રીતે. બરાબર, અને એક ઉપર કેપિટલ વાય અને બીજા ઉપર મેં કેપિટલ આર દર્શાવેલો હતો. તો આવું હશે તો જ મુક્ત વહેંચણીનો નિયમ શક્ય બનશે. બરાબર, મેન્ડલે જે પ્રયોગ કર્યા હતા અને એમણે જે લક્ષણો લીધા હતા તેમાં આ લક્ષણો વિરોધાભાસી બે જોડ લક્ષણો અલગ અલગ રંગસૂત્રો ઉપર હતા. એટલે એમને જે રિઝલ્ટ મળ્યું એકદમ સાચું જ હતું. આજે પણ તમે કરશો તો આ જ રિઝલ્ટ મળશે તમને. પરંતુ અન્ય લક્ષણોને લઈએ, એવા લક્ષણો કે જે એક જ રંગસૂત્ર પર, ઉદાહરણ તરીકે આ કેપિટલ વાય અહીંયા છે, બરાબર છે, અને બીજું કઈ લક્ષણ લઈ લો આપણે, પુષ્પનું સ્થાન, તો કક્ષીય અને અગ્રીય. તો પુષ્પનું સ્થાન કક્ષીય અને અગ્રીય છે, એના માટે જવાબદાર જનીન અથવા કારક આ જ રંગસૂત્રો પર હાજર છે. ઉદાહરણ તરીકે અહીંયા, બરાબર છે, તો અહીં મુક્ત રીતે વહેંચણી થતી નથી. તો આવા જનીનોને સંલગ્ન જનીનો કહેવાય. એ આના પછીના ટોપિકમાં છે, પણ સાથે સાથે હું તમને અહીંયા સમજાવી દઉં છું. બરાબર, તો આ તો થયું સ્વરૂપ પ્રકાર. તો મિત્રો આપણે એક સંકરણના પ્રયોગમાં જનીન પ્રકાર બી ભણેલા છે. જનીન પ્રકાર કયો હતો? 1:2:1. તમને યાદ કરાવી દઉં, કેપિટલ ટી સ્મોલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી, એટલે 1:2:1. આ સ્વરૂપ પ્રકાર જનીન પ્રકાર પ્રમાણ હતું. શું હતું? જનીન પ્રકાર પ્રમાણ. તો આની અંદર જનીન પ્રકાર શોધવો હોય તો ઘણું મુશ્કેલ છે? નથી મુશ્કેલ, આપણે એ બી સરળ બનાવી દઈએ. બરાબર છે? ચાલો તો જોઈ લઈએ. કેપિટલ આર આ બે જનીનોનું વારસાગમન થાય ત્યારે કંઈક આ પ્રકારની જોડીઓ આપણને મળી અહીંયા દ્વિસંકરણના પ્રયોગમાં. કેપિટલ આર કેપિટલ વાય કેટલા છે? બરાબર છે, બધા કેપિટલ હોય એવા કેટલા છે? ફક્ત એક જ છે. બરાબર, લાલ રંગથી બતાવું છું એટલે ખબર પડી જશે. ઓકે, ચાલો આ કેન્સલ થઈ ગયું એટલે 1. તો અહીંયા લખીશ 1. બરાબર, ત્યાર પછી કેપિટલ આર સ્મોલ આર કેપિટલ વાય કેપિટલ આર સ્મોલ આર કેપિટલ વાય કેટલા છે? ઓકે, 1 અને 2. કેપિટલ આર કેપિટલ વાય કેટલા છે? બરાબર, બધું કેપિટલ, એક જ ખાલી વાય જે છે એ વાય સ્મોલમાં હશે. બરાબર, તો ઓકે, આપણે એક મિસ્ટેક કરી છે અહીંયા. ઓકે, ચાલો કંઈ વાંધો નહીં.
ઓકે, ચાલો આપણને આ તો એક જ મળ્યું છે. કેપિટલ વાય, કેપિટલ વાય, કેપિટલ આર, કેપિટલ આર, કેપિટલ વાય, કેપિટલ વાય, કેપિટલ આર, કેપિટલ આર એક જ છે. ચાલો કેપિટલ વાય, કેપિટલ આર, સ્મોલ આર, બરાબર. તો એક સ્મોલ આર વાળું ક્યાં છે શોધો. આ એક સ્મોલ આર, બરાબર છે, અને બીજું સ્મોલ આર વાળું ક્યાં છે? આ રહ્યું. ચાલો તો કેટલા મળ્યા આપણને? 2 મળ્યા. તો અહીંયા લખી દઉં છું 2. એક કેપિટલ આર, એક સ્મોલ આર, એક કેપિટલ વાય, એક સ્મોલ વાય ક્યાં છે? આ એક મળ્યું, આ 2 મળ્યું, 3 અને 4, બરાબર. તો અહીંયા આવશે 4. ચાલો કેપિટલ વાય, સ્મોલ આર, તો 1. ઓકે, એક જ મળ્યું, તો 1. સ્મોલ આર, કેપિટલ વાય, સ્મોલ વાય, બરાબર. સ્મોલ ખાલી એક કેપિટલ વાય છે, બાકી બધું સ્મોલ છે. ઓકે, ચાલો 1. યસ, આ રહ્યો 2, તો 2. કેપિટલ આર અથવા તો આ રીતે જોઈએ, સ્મોલ વાય, કેપિટલ આર, બરાબર. એક જ સ્મોલ વાય હોવો જોઈએ. યસ, મળી ગયું. ચાલો એક જ છે, બાકી નથી, તો અહીંયા લખીશ 1. એક કેપિટલ આર, બાકી બધું સ્મોલ. ઓકે, તમે અહીંયા જોઈ શકો છો, આ એક છે, અને એટલે કે આ એક છે અને આ બીજું, બરાબર. તો અહીંયા લખીશ 2. સ્મોલ આર, સ્મોલ વાય, સ્મોલ આર કેટલું છે? 1. તો અહીં જે જનીન પ્રકાર છે, બરાબર, જનીન પ્રકાર કંઈક આ રીતનું મળશે આપણને. 1:2, 2:2, 4:1, 2:1, બરાબર. 1:2, 4:1, તમારે આ ગણતરી કરવી હોય ને તો આ રીતે લઈ શકો. જેવી રીતે આપણે આ ગણતરી અહીંયા કરી 3:1, 3:1, એવી રીતે જનીન પ્રકાર બી તમે અહીંયા લઈ શકો છો. કેવી રીતે? તો આપણને એક સંકરણમાં કેટલું મળશે? 1:2:1 ગુણ્યા 1:2:1. તમે આ જે પદ આપ્યું છે, બરાબર, એનો ગુણાકાર કરશો તો તમને આ રીતનું રિઝલ્ટ મળી જશે. 1:2:2, 4:1, 2:1. તો આ થયું જનીન પ્રકાર, બરાબર છે મિત્રો. તો તમે આને બરાબર જોશો, ફરીથી તમે ગણતરી કરશો તો તમને બરાબર રિઝલ્ટ મળશે અહીંયા, બરાબર છે. એકવાર વ્યવસ્થિત તમે તમારી જાતે કરશો તો તમને જલ્દી યાદ રહી જશે. ઓકે, તો મિત્રો અહીં એક સંકરણ, દ્વિસંકરણ, ત્રિસંકરણ, બરાબર, આ પ્રયોગોને અનુલક્ષીને નીટમાં કેટલાક ક્વેશ્ચન પૂછાય છે. તો એના માટેને કેટલાક ફોર્મ્યુલા આપ્યા છે કે જેના દ્વારા તમે જનીન પ્રકાર અને સ્વરૂપ પ્રકારની ગણતરી કરી શકો. એ સિવાય પણ તમે ફલિતાંડ સંતતિની સંખ્યા, જન્યુના પ્રકારો કેટલા છે તે પણ ગણતરી કરી શકો. કેવી રીતે? બરાબર છે. ચાલો તો આપણે ફક્ત પહેલાં લઈશું એક જ લક્ષણ, બરાબર. લક્ષણો સંકરણની સંખ્યા તો 1. તો એક સંકરણનો પ્રયોગ જે છે આપણે લખી દઈએ અહીંયા, એક સંકરણ, બરાબર. કેપિટલ A સ્મોલ a ઇન્ટુ કેપિટલ A સ્મોલ a. એટલે કે આ આપણે F1 સંતતિમાં જે સંકરણ કરાવીએ છીએ એ મેં લખેલું છે અહીંયા, બરાબર છે. કેપિટલ T સ્મોલ t, કેપિટલ T સ્મોલ t. તો તેને મેં આ રીતે દર્શાવ્યું છે. જન્યુના પ્રકાર કઈ રીતે? તો અહીં ચાલો લક્ષણ કેટલું લીધું? એક જ લીધું, એટલે 2નો nની જગ્યાએ 1 લઈ લઈએ, એટલે 2. તો જન્યુના પ્રકારો કેટલા બનશે? ફક્ત કેટલા બનશે? 2 જ પ્રકારના જન્યુઓ બનશે, બરાબર. ક્યાં તો કેપિટલ T, ક્યાં તો સ્મોલ t. ફલિતાંડ જે છે, ફલિતાંડ અથવા સંતતિની સંખ્યા, કેટલા પ્રકારની ફલિતાંડ અથવા કેટલા પ્રકારની સંતતિઓ આપણને પ્રાપ્ત થશે, બરાબર છે. તો અહીં જેટલા લક્ષણો હોય, બરાબર છે, એ લક્ષણો ઇન્ટુ 2, બરાબર. એટલે લક્ષણ કેટલા છે? એક જ છે, બરાબર, ઇન્ટુ 2, બરાબર. તો અહીંયા આપણને ફલિતાંડ અથવા તો સંતતિની જે સંખ્યા મળશે એ કેટલી? સોરી, અહીંયા લક્ષણો જે છે એ લક્ષણો આપણને કેવા પ્રાપ્ત થશે? તો 2 વિરોધાભાસી લક્ષણો પ્રાપ્ત થાય, બરાબર છે. એક ઊંચો અને નીચો, એટલે આપણે 2 લઈએ તો અહીંયા આવશે 4,
ચાર પ્રકારની સંતતિઓ આપણને પ્રાપ્ત થાય છે. F2 સંતતિ કેપિટલ ટી, કેપિટલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી અને સ્મોલ ટી સ્મોલ ટી. સ્વરૂપ પ્રકાર સંખ્યા ખાસ આપણને જરૂર છે. સ્વરૂપ પ્રકાર સંખ્યા કેટલી મળશે તો આપણને ખબર છે કે સ્વરૂપ પ્રકાર સંખ્યા આપણને કેટલી મળે છે તો 2n ઘાત બરાબર, એટલે 2n એટલે કે અહીંયા એક જ લઈશું, એટલે સ્વરૂપ પ્રકાર આપણને કયા મળશે તો 2 જ મળશે. બરાબર છે. ઓકે, ઊંચો છોડ અને નીચો છોડ. ચાલો, જનીન પ્રકાર કેટલા પ્રકારના મળશે, કેટલા પ્રકારના મળશે બરાબર છે તો 3નો 1 ઘાત, 3નો n ઘાત એટલે 3નો 1 ઘાત. બરાબર છે, એટલે કયા મળશે. જો મિત્રો અહીં આપણે લક્ષણો જે છે એ લક્ષણો અહીં n તરીકે મૂકીએ છીએ અને અહીંયા લક્ષણો જોડીમાં લઈએ છીએ કે કેટલા છે વિરોધાભાસી. બરાબર, આટલો તફાવત રહેશે આની અંદર. તો 3 અહીંયા આવશે જનીન પ્રકાર. બરાબર છે. ઓકે, ચાલો, અને કયા કયા તો યાદ કરી લઈએ. કેપિટલ ટી, કેપિટલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી અને સ્મોલ ટી સ્મોલ ટી. અને સ્વરૂપ પ્રકાર પ્રમાણ કેટલું મળે છે આપણને તો આપણને ખબર જ છે 3:1. અને જનીન પ્રકાર પ્રમાણ કેટલું મળે છે તો 1:2:1. બરાબર, આ એક સંકરણના. આ તો સરળ છે. બરાબર છે. ઓકે, જન્યો 2 પ્રકારના મળ્યા. અહીંયા લખું જ છું, જન્યો 2 પ્રકારના મળ્યા. કયા કયા? કેપિટલ ટી અને સ્મોલ ટી. ચાલો, ફલિતાંડ સંતતિની સંખ્યા કેટલી મળી? 4. કઈ કઈ? કેપિટલ ટી, કેપિટલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી અને સ્મોલ ટી સ્મોલ ટી. બરાબર છે. ચાલો, સ્વરૂપ પ્રકારની સંખ્યા કેટલી મળી આપણને તો સ્વરૂપ પ્રકાર તો 2 જ પ્રકારના મળી આપણે. કયા કયા? એક ઊંચો છોડ અને બીજું નીચો છોડ. ચાલો, જનીન પ્રકાર કેટલા પ્રકારના મળ્યા તો 3. કેપિટલ ટી, કેપિટલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી અને સ્મોલ ટી સ્મોલ ટી. 3 પ્રકારના મળ્યા. બરાબર, પ્રમાણ અહીંયા જોઈ શકો છો, 3 ઊંચા અને 1 નીચો તો 3:1. અને જનીન પ્રકાર પ્રમાણ કેટલું મળ્યું? 1 ઊંચો, સમયુગ્મી ઊંચો, 2 વિષમયુગ્મી ઊંચા અને 1 સમયુગ્મી નીચો. 1:2:1. હવે તકલીફ ક્યાં થાય? દ્વિસંકરણ અને ત્રિસંકરણના પ્રયોગ વખતે. તો અહીં ગણતરી સરળ બનશે. દ્વિસંકરણ, તો દ્વિસંકરણનો જે પ્રયોગ છે એટલે આના માટે આપણે 2 અહીં વિરોધાભાસી લક્ષણો લેવાના. કેપિટલ એ સ્મોલ એ, કેપિટલ બી સ્મોલ બી ઇન્ટુ કેપિટલ એ સ્મોલ એ, કેપિટલ બી સ્મોલ બી. બરાબર છે. ચાલો, તો 2 પ્રકાર છે એટલે 2:2 એટલે કે 4 મળશે આપણને. જન્યુના પ્રકારો કેટલા મળશે? 4. કયા કયા? કેપિટલ વાય કેપિટલ આર, કેપિટલ વાય સ્મોલ આર, સ્મોલ વાય કેપિટલ આર, સ્મોલ વાય સ્મોલ આર. બરાબર છે. ચાલો, ફલિતાંડ સંતતિની સંખ્યા કેટલી મળશે? બરાબર છે, તો ટોટલ 4 વિરોધાભાસી થયા ને, પીળા, ગોળ, લીલા, ખરબચડા, એટલે 4:2 એટલે 4×4 16. બરાબર છે, આપણને 16 મળીએ. 9:3:3:1 એટલે ટોટલ કરો એટલે 16 જ થશે. બરાબર. ચાલો, સ્વરૂપ પ્રકારની સંખ્યા કેટલી છે તો સ્વરૂપ પ્રકારની સંખ્યા કેટલી મળશે આપણને તો 2નો 2 ઘાત એટલે કેટલા? 4. કયા કયા? હમણાં જ આપણે ચર્ચા કરી. પીળા ગોળ, પીળા ખરબચડા, લીલા ગોળ, લીલા ખરબચડા. 4 પ્રકાર થયા. ચાલો, જનીન પ્રકારની સંખ્યા કેટલી મળશે? કેટલા પ્રકારની જનીન પ્રકારો મળશે તો 3:2 એટલે કે 3 તાલી 9. જોઈએ 9 થાય છે કે 1 2 3 4 5 6 7 8 9 થઈ ગયા, સાબિત થઈ ગયું 9. બરાબર છે. ચાલો, અહીંયા સ્વરૂપ પ્રકાર પ્રમાણ કેવી રીતે મળશે તો આપણે હમણાં જ ગણતરી કરી 3:1 સ્ક્વેર હોલ સ્ક્વેર. બરાબર, એટલે શું મળશે? 9:3:3:1. બરાબર છે. અને જનીન પ્રકાર પ્રમાણ શોધવું. પ્રકાર અને પ્રમાણ આ બંને વસ્તુ. જનીન પ્રકારનું પ્રમાણ કેટલું છે એટલે આપણે જેમમાં બતાવીએ છીએ. બરાબર, તો 1:2:1 હોલ સ્ક્વેર. બરાબર, એટલે અહીંયા લખ્યું જ છે શું? 1:2:2:4:1:2:1:2:1 લખી શકો તમે અહીંયા. બરાબર. હવે મુશ્કેલી સર્જાય. ત્રિસંકરણનો પ્રયોગ હોય ત્યારે આપણે ગણતરીમાં મુશ્કેલી સર્જાય ને તો આ તમે કોઠો યાદ રાખશો ને તો બહુ સરળ બની જશે. નીટના ક્વેશ્ચન તમે આસાનીથી સોલ્વ કરી શકો છો. કોઈ બી કોમ્પિટિટિવ એક્ઝામ હોય. ત્રિસંકરણ. બરાબર, કેપિટલ એ સ્મોલ એ, કેપિટલ બી સ્મોલ બી, કેપિટલ સી સ્મોલ સી ઇન્ટુ કેપિટલ એ સ્મોલ એ, કેપિટલ બી સ્મોલ બી, કેપિટલ સી સ્મોલ સી. બરાબર, અહીંયા શું આવશે? 2નો 3 ઘાત એટલે કે આવશે 8. બરાબર. ચાલો, ત્યાર પછી આપણે લક્ષણો કેટલા થયા? અહીંયા 4 હતા. બરાબર, અહીંયા કેટલા થશે? 3 ને 3 6 36. બરાબર. ત્યાર પછી સ્વરૂપ પ્રકાર સંખ્યા એટલે આપણે 2:n કેટલા થશે? 3 એટલે 2 દુ 4, 4 દુ 8.
ત્યાર પછી જનીન પ્રકાર પ્રમાણ તો 3નો 3 ઘાત 27, બરાબર. ત્યાર પછી રેશિયો શું મળશે? 3:1નો 3 ઘાત. એ હવે તમે ગણતરી કરી શકો છો તમારી રીતે, બરાબર. અને જનીન પ્રકાર પ્રમાણ કેવી રીતે મળશે? તો 1:2:1નો આખાનો 3 ઘાત. એ બી તમે ગણતરી કરીને મૂકી શકો છો, બરાબર. તો આ જનીન પ્રકાર, સ્વરૂપ પ્રકાર કેવી રીતે ગણાય, એક સંકરણ, દ્વિસંકરણ અને ત્રિસંકરણ, એ આપણે જોઈ લીધું. તમે જોઈ શકો છો અહીં, બરાબર છે મિત્રો. જેટલી વધુ પ્રેક્ટિસ કરશો એટલું તમને જલ્દી યાદ રહી જશે, બરાબર છે. તો હું આશા રાખું છું કે તમે વધુ ને વધુ વાર લખીને પ્રેક્ટિસ કરો. આ જેટલું લખીને પ્રેક્ટિસ કરશો એટલું જલ્દી યાદ રહેશે. વાંચશો તો આ યાદ રહેશે નહીં, કારણ કે ગણતરી છે, દાખલાઓ વંચાઈ નહીં, દાખલાઓ ગણવા જ પડે આપણે. તેવું જ છે આ દાખલા જેવું જ છે, બરાબર. અને તમારે એને શું કરવું પડશે? વારંવાર પ્રેક્ટિસ કરશો તો તમને યાદ રહી જશે. આ કોઠો તમે ઉતારી શકો છો, બરાબર છે, નોંધ કરી શકો છો પોઝ કરીને, અને તમે તમારા ટેક્સ્ટબુકમાં કે કશે નોંધ કરશો તો તમે વારંવાર એનું રિવિઝન કરી શકો છો. થેન્ક યુ સો મચ.